તમે ઇતિહાસમાં ઘણા યોદ્ધાઓ જોયા હશે જે તલવારથી લડ્યા, જે સેનાથી લડ્યા, પણ શું તમે ક્યારે એવા યોદ્ધા વિશે સાંભળ્યું છે જેણે આંખો વગર જંગ જીતી લીધી હોય? કલ્પના કરો, એક રાજા જેણે કેદ કરીને અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યો, જેની તેજસ્વી આંખોમાં લાલચોળ ગરમ સળિયા ભોંકી દેવામાં આવ્યા. અંધકાર, ચારે બાજુ માત્ર અંધકાર. દુશ્મન મહમ્મદ ઘોરી અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. તેને એમ હતું કે તેણે હિન્દુસ્તાનના સિંહને લાચાર બનાવી દીધો છે. પણ ઘોરી ભૂલી ગયો હતો કે આ પૃથ્વીરાજ ચૌહાણ છે. આ એ રાજપૂત છે જે દુશ્મનને જોવા માટે આંખોનો મોહતાજ નથી. માત્ર એક અવાજ, હા, માત્ર એક શબ્દ સાંભળીને એક આંધળા હાથે એવું બાણ છોડ્યું જે સિદ્ધુ સુલતાનના ગળાની આરપાર નીકળી ગયું. આજે ઇતિહાસ 3D વર્લ્ડમાં આપણે જોઈશું એ મહાન સમ્રાટની સંપૂર્ણ જીવનગાથા. એક પ્રેમ, એક ભૂલ અને એક ભયાનક બદલો. આ કહાની છે દિલ્હીના છેલ્લા હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની. વાત છે ઈસવીસન 1166ની. ગુજરાતના પાટણમાં મહારાજા સોમેશ્વર અને રાણી કર્પૂરા દેવીના ઘરે એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. નામ પાડવામાં આવ્યું પૃથ્વીરાજ, જેના નસીબમાં અજમેર અને દિલ્હી બંનેનું સિંહાસન લખેલું હતું. કહેવાય છે ને કે પુત્રના લક્ષણ પારણામાં. પૃથ્વીરાજ નાનપણથી જ સામાન્ય બાળકો જેવા નહોતા. એક દિવસની વાત છે. જંગલમાં રમતા રમતા અચાનક ઝાડીઓ હલી અને સામે આવ્યો એક વિકરાળ જંગલી સિંહ. સાથે રહેલા મિત્રો ડરીને ભાગી ગયા, પણ 12 વર્ષનો પૃથ્વીરાજ ત્યાં જ અડીખમ ઊભો રહ્યો. જ્યારે સિંહે તરાપ મારી ત્યારે પૃથ્વીરાજે કોઈ હથિયાર વગર પોતાના ખુલ્લા હાથોથી સિંહનું જડબું પકડી લીધું અને તેને ચીરી નાખ્યું. આ કોઈ વાર્તા નથી, આ પૃથ્વીરાજની તાકાત હતી. તેમને નાનપણથી જ શબ્દભેદી બાણની વિદ્યા શીખવવામાં આવી હતી. આંખે પાટા બાંધીને માત્ર પાંદડા ખખડવાનો અવાજ સાંભળીને તેઓ સચોટ નિશાન તાકતા હતા. કોને ખબર હતી કે આ વિદ્યા જ ભવિષ્યમાં તેમનું સૌથી મોટું હથિયાર બનવાની હતી. સમય વીતતો ગયો. પૃથ્વીરાજ હવે દિલ્હીના સમ્રાટ બની ચૂક્યા હતા. તેમની વીરતાની વાતો આખા ભારતમાં ગૂંજતી હતી. આ વાતો પહોંચી કન્નૌજની સુંદર રાજકુમારી સંયુક્તા સુધી. પૃથ્વીરાજને જોયા વગર જ માત્ર તેમની મૂર્તિ અને ચિત્રો જોઈને સંયુક્તા તેમને મનોમન વરી ચૂકી હતી. પણ મુશ્કેલી એ હતી કે સંયુક્તાના પિતા રાજા જયચંદ પૃથ્વીરાજના કટ્ટર દુશ્મન હતા. જ્યારે જયચંદને આ પ્રેમની ખબર પડી ત્યારે તે ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. તેણે નક્કી કર્યું કે તે પૃથ્વીરાજનું અપમાન કરશે. તેણે સંયુક્તાનો સ્વયંવર યોજ્યો. દેશભરના રાજાઓને આમંત્રણ આપ્યું, પણ પૃથ્વીરાજને ન બોલાવ્યા. એટલું જ નહીં, પૃથ્વીરાજનું અપમાન કરવા માટે સ્વયંવરના દરવાજે દ્વારપાળ તરીકે પૃથ્વીરાજનું એક પૂતળું બનાવીને ઊભું રાખ્યું. સ્વયંવરનો દિવસ આવ્યો. મોટા મોટા રાજાઓ ગરદન ઊંચી કરીને ઊભા હતા, પણ સંયુક્તાની નજર કોઈ બીજાને શોધતી હતી. તે ધીમે ધીમે આગળ વધી બધા રાજાઓને પસાર કરી દીધા અને સીધી દરવાજે પહોંચી. ત્યાં ઊભેલા પૃથ્વીરાજના પુતળાને તેણે વરમાળા પહેરાવી દીધી. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. જયચંદ તલવાર ખેંચવા જતો હતો ત્યાં જ ધરતી ધ્રુજી ઉઠી. પૃથ્વીરાજ ચૌહાણ વાયુ વેગે પોતાના ઘોડા પર આવ્યા. તેમણે સંયુક્તાને પુતળા પાછળથી ઉચકી લીધી અને બધાની નજર સામે દુશ્મનના ઘરમાંથી પોતાની રાણીને લઈ ગયા. આ દ્રશ્ય જોઈને જયચંદ અપમાનની આગમાં સળગી ઉઠ્યો અને અહીંથી શરૂ થઈ વિનાશની કહાની. જયચંદ હવે ગમે તેમ કરીને પૃથ્વીરાજનો અંત ઈચ્છતો હતો. કહેવત છે ને કે ઘરનો ભેદી લંકા ઢાળે, તેમ તેણે દેશ સાથે ગદ્દારી કરી. તેણે અફઘાનિસ્તાનના ક્રૂર સુલતાન મહમ્મદ ઘોરીને ભારત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું. 1191ની સાલ, તરાઈનું મેદાન. પૃથ્વીરાજની રાજપૂતાના ફૌજ સામે ઘોરીની સેના ટકી ન શકી. પૃથ્વીરાજે ઘોરીને ઘૂંટણીએ પાડી દીધો. ઘોરી જમીન પર પડ્યો હતો. પૃથ્વીરાજની તલવાર તેના ગળા પર હતી. ઘોરી ગગડ્યો, મને માફ કરી દો મહારાજ, હું પાછો ચાલ્યો જઈશ. અને અહીં પૃથ્વીરાજથી એક મોટી ભૂલ થઈ ગઈ. તેમનું રાજપૂત લોહી બોલી ઉઠ્યું કે શરણે આવેલાને મરાય નહીં. તેમણે ઘોરીને જીવનદાન આપ્યું અને જીવતો જવા દીધો. જો પૃથ્વીરાજને ખબર હોત કે તેઓ જેને દૂધ પીવડાવી રહ્યા છે એ સાપ કાલે તેમને જ ડંખ મારશે, તો ઇતિહાસ કંઈક અલગ હોત. માત્ર 1 વર્ષ પછી 1192માં ઘોરી પાછો આવ્યો, પણ આ વખતે તે નિયમો સાથે નહીં, દગા સાથે લડ્યો.
સવાર થતાં પહેલા જ્યારે રાજપૂત સેના તૈયાર પણ નહોતી ત્યારે ઘોરીએ અચાનક હુમલો કરી દીધો. જયચંદની સેના પણ દુશ્મન સાથે મળી ગઈ હતી. પૃથ્વીરાજ લડ્યા, એક સિંહની જેમ લડ્યા, પણ દગા સામે વીરતા હારી ગઈ. તેમને બંદી બનાવી લેવામાં આવ્યા. બીજી બાજુ મહેલમાં રાણી સંયુક્તાને સમાચાર મળ્યા. દુશ્મનો મહેલ તરફ આવી રહ્યા હતા. રાજપૂતાણીઓ માટે હવે એક જ રસ્તો હતો, જોહર. પોતાના સન્માનને બચાવવા માટે સંયુક્તાએ હસતા મોઢે આગને વહાલું કર્યું. એક તરફ પૃથ્વીરાજ બેડીઓમાં જકડાયા હતા અને બીજી તરફ તેમનો પ્રેમ આગમાં ભસ્મ થઈ રહ્યો હતો. આ દ્રશ્ય પથ્થર દિલના માણસને પણ રડાવી દે તેવું હતું. પૃથ્વીરાજને અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યા. ઘોરીના દરબારમાં પૃથ્વીરાજે માથું ઝુકાવવાની ના પાડી દીધી. તેમની આંખોમાં આજે પણ એ જ તેજ હતું. આ જોઈને ઘોરીનો અહંકાર ઘવાયો. તેણે આદેશ આપ્યો, આની આંખો ફોડી નાખો. સૈનિકો ગરમ ધગધગતા સળિયા લાવ્યા અને ભારતના સમ્રાટની આંખો હંમેશા માટે અંધકારમાં ડૂબી ગઈ. શરીર પર અસહ્ય યાતનાઓ આપવામાં આવી, પણ પૃથ્વીરાજનું મનોબળ ન તૂટ્યું. તેમની સાથે હતા તેમના બાળપણના મિત્ર અને રાજકવિ ચંદ્ર બારોટ. જેલમાં બંને મિત્રોએ નક્કી કર્યું, મરતા પહેલા આ રાક્ષસનો અંત તો લાવવો જ પડશે. ચંદ્ર બારોટે એક ચાલ રમી. તેમણે ઘોરીને કહ્યું, અમારા રાજા અંધ છે, પણ અવાજ સાંભળીને નિશાન તાકી શકે છે. ઘોરીને મજાક લાગી. તેણે ચેલેન્જ સ્વીકારી. મેદાનમાં પૃથ્વીરાજને લાવવામાં આવ્યા. હાથમાં ધનુષ્ય અને બાણ હતું. બધું શાંત હતું. પૃથ્વીરાજ માત્ર એક અવાજની રાહ જોતા હતા. ત્યારે ચંદ્ર બારોટે કવિતા ગાઈ, જે કવિતા નહીં પણ ઘોરીનું સચોટ માપ હતું. 4 બાંસ 24 ગજ, અંગ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન છે મત ચૂકો ચૌહાણ. આ સાંભળીને ઘોરીએ મજાકમાં કહ્યું, શાબાશ. બસ આ જ અવાજની પૃથ્વીરાજ રાહ જોતા હતા. જેવો અવાજ કાને પડ્યો, સનનન કરતું બાણ છૂટ્યું અને પળવારમાં બાણ સીધું ઘોરીના ગળાની આરપાર નીકળી ગયું. જે સુલતાન પોતાને ભગવાન માનતો હતો તે ઢળી પડ્યો. એક આંધળા રાજાએ ઇતિહાસ રચી દીધો. દુશ્મનના હાથે પકડાઈને અપમાનિત થવા કરતાં બંને મિત્રોએ એકબીજાને કટાર મારીને વીરગતિ પસંદ કરી. ત્યાં અફઘાનિસ્તાનની ધરતી પર ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટનો દેહ પડ્યો હતો, પણ તેમનો આત્મા અમર થઈ ગયો હતો. તેમણે સાબિત કરી દીધું કે શરીર ભલે કેદ થાય, પણ ભારતીયનો આત્મા ક્યારેય ગુલામ નથી થતો. મિત્રો, આ હતી પૃથ્વીરાજ ચૌહાણની અદ્ભુત ગાથા. જો તમને પણ આપણા ઇતિહાસ પર ગર્વ હોય તો કોમેન્ટમાં જય ભવાની જય પૃથ્વીરાજ લખવાનું ભૂલતા નહીં. આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો ઇતિહાસ 3D વર્લ્ડ. જય હિન્દ, જય ભારત.